નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં લોકોના જીવના જોખમે થતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પર દરોડા, આરોપીએ લાઈવ ડેમો બતાવ્યો. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે 7 કલાકનું ઓપરેશન હાથ ધરી 13 દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું, જેમાં 13 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બતાવવામાં આવ્યો હતો, જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે, સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે સુરત શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોની જાનહાનિને નુકસાન થાય તેવા કૃત્યો અટકાવવા સારું સૂચના આપેલ હોય તે મુજબ ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પંડ્યા સાહેબ તથા ડિસ્ટાફના અન્ય પોલીસ માણસોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાલનગર, મુરઘા કેન્દ્ર, કાપોદ્રા અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટીજ વિસ્તારમાં પોતાના સ્ટાફના માણસો સાથે રેડ કરી ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલ રિફિલિંગ કરી પોતાની જિંદગી તથા લોકોની જિંદગીમાં જોખમમાં મૂકતા હોય તે રીતનું કૃત્ય હોય તેઓના વિરુદ્ધ અલગ અલગ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાના કામે મોટી બોટલો નંગ 41 તથા ગેસ રિફિલિંગના સાધનો કબજે કરવામાં આવેલ છે. આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.